નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણા માટે ગુજરાતના જિલ્લાઓને લગતા મહત્વના પ્રશ્નો લઈને તમારી આગળ ઉપસ્થિત થયો છું. તો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર 1. ગુજરાતના કુલ કેટલા જિલ્લા આંતરરાજ્ય સરહદ ધરાવે છે? તો જવાબ આવશે 12. ગુજરાતના કુલ 12 જિલ્લા આંતરરાજ્ય સરહદ ધરાવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો જવાબ છે કચ્છ. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે. જોઈએ નેક્સ્ટ. ગુજરાતના કેટલા જિલ્લા દરિયાઈ સરહદ ધરાવે છે? તો જવાબ છે 15 જિલ્લા દરિયાઈ સરહદ ધરાવે છે. જોઈએ નેક્સ્ટ. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તો જવાબ છે ડાંગ જિલ્લો. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ જિલ્લો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કચ્છના અખાત પાસે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો પુલ કયો છે? તો જવાબ છે સુરજબારી પુલ. કચ્છના અખાત પાસે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો પુલ એટલે સુરજબારી પુલ. જોઈએ નેક્સ્ટ. ગુજરાતના કયા જિલ્લાઓ દરિયાઈ કે જમીન સરહદ ધરાવતા નથી? તો જવાબ છે મહેસાણા, ગાંધીનગર, પાટણ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર ને વડોદરા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ ગુજરાતના કયા બંદરે આવેલો છે? તો જવાબ છે માંડવી બંદરે. ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ ગુજરાતના કયા બંદરે આવેલો છે? તો જવાબ છે માંડવી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? તો વિજય વિલાસ પેલેસ માંડવી ખાતે આવેલો છે. નેક્સ્ટ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ હડપ્ય સંસ્કૃતિ સાથે સંકળાયેલ સ્થળ કયું છે? તો જવાબ છે રંગપુર, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો જવાબ છે મુન્દ્રા. ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રા ખાતે આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો જવાબ છે અમદાવાદ. અમદાવાદ ગુજરાતનો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મહેસાણા જિલ્લામાં આવેલ હડપ્ય સંસ્કૃતિના જાણીતા સ્થળો કયા છે? તો મહેસાણા જિલ્લામાં આવેલ હડપ્ય સંસ્કૃતિના જાણીતા સ્થળો કોટ અને ભેટામલી 2 છે. જોઈએ નેક્સ્ટ. બન્ની અને ખાવડા વચ્ચેનો પ્રદેશ શું કહેવાય? તો જવાબ છે વાગડ. બન્ની અને ખાવડા વચ્ચેનો પ્રદેશ શું કહેવાય? વાગડ કહેવાય. જોઈએ નેક્સ્ટ. કચ્છમાં કેટલી અને કઈ કઈ ડુંગર ધારો આવેલી છે? તો કચ્છમાં 3 ડુંગર ધારો આવેલી છે: ઉત્તરધાર, મધ્યધાર અને દક્ષિણધાર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જામનગર જિલ્લામાં આવેલ હડપ્પન સંસ્કૃતિના જાણીતા સ્થળો કયા છે? તો જવાબ છે લાખા બાવળ અને આમરા. જામનગર જિલ્લામાં આવેલા હડપ્ય સંસ્કૃતિના જાણીતા સ્થળો છે. જોઈએ નેક્સ્ટ. કંથકોટના ડુંગરા પર આવેલા ઐતિહાસિક કિલ્લામાં કયા રાજવી સંતાયા હતા? તો જવાબ છે ભીમદેવ પ્રથમ. કંથકોટના ડુંગરા પર આવેલા ઐતિહાસિક કિલ્લામાં ભીમદેવ પ્રથમ સંતાયા હતા. જોઈએ નેક્સ્ટ. રાજકોટ જિલ્લામાં આવેલ હડપ્ય સંસ્કૃતિનું જાણીતું સ્થળ કયું છે? તો જવાબ છે રોજડી. જોઈએ નેક્સ્ટ. કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો જવાબ છે કાળો ડુંગર, જે 437.8 મીટર ઊંચો છે, જે કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે. જોઈએ નેક્સ્ટ. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું છે. જોઈએ. કચ્છના મોટા રણમાં આવેલા ટાપુઓના નામ જણાવો. તો કચ્છના મોટા રણમાં આવેલા ટાપુઓના નામ પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા ટાપુ. જોઈએ નેક્સ્ટ. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? તો જવાબ છે લક્ષ્મી વિલાસ પેલેસ. જોઈએ નેક્સ્ટ. ગેડી પાદરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ છે કચ્છ જિલ્લામાં. ગેડી પાદરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ જિલ્લામાં. નેક્સ્ટ. અધોઈની ટેકરીઓ કયા જિલ્લામાં છે? અધોઈની ટેકરીઓ કચ્છ જિલ્લામાં આવેલી છે. જોઈએ નેક્સ્ટ. કચ્છમાં કુલ કેટલી નદીઓ આવેલી છે? તો કચ્છમાં કુલ 97 નદીઓ આવેલી છે. કેટલી? 97. જોઈએ નેક્સ્ટ. આનર્ત પ્રદેશની સ્થાપના કોણે અને ક્યાં કરી? તો આનર્ત પ્રદેશની સ્થાપના શરિયાતીના પુત્ર આનર્તે ઉત્તર ગુજરાતના ભાગોમાં કરી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કચ્છનો એકમાત્ર બંધ કયો અને કઈ નદી પર આવેલો છે? તો કચ્છનો એકમાત્ર બંધ એટલે રુદ્રમાતા બંધ, જે ખારી નદી પર આવેલો છે. જોઈએ નેક્સ્ટ. ઉમરગામ અને ઉમરસાડી બંદરો કયા જિલ્લાના છે? તો જવાબ છે વલસાડ જિલ્લાના. ઉમરગામ અને ઉમરસાડી બંદરો વલસાડ જિલ્લાના છે. જોઈએ નેક્સ્ટ. ડીઝલ એન્જિનનું દેશનું અગત્યનું કેન્દ્ર જે ગુજરાતમાં આવેલું છે તે કયું જણાવો? તો જવાબ છે રાજકોટ, જે ડીઝલ એન્જિનનું દેશનું અગત્યનું કેન્દ્ર આવેલું છે. જોઈએ નેક્સ્ટ. કચ્છની મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો? તો જવાબ છે દિણોદર ડુંગર. કચ્છની મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર દિણોદર ડુંગર. કચ્છના નાના રણમાં ઉપસેલા ટેકરા જેવા ભાગોને શું કહે છે? તો જવાબ છે ટીમ્બા. કચ્છના નાના રણમાં ઉપસેલા ટેકરા જેવા ભાગોને શું કહેવાય? ટીમ્બા. બોક્સાઇટ સૌથી વધુ કયા જિલ્લામાં મળી આવે છે? તો જવાબ છે દેવભૂમિ દ્વારકામાં. બોક્સાઇટ સૌથી વધુ કયા જિલ્લામાં મળી આવે છે? દેવભૂમિ દ્વારકામાં. જોઈએ નેક્સ્ટ. લિગ્નાઇટ સૌથી વધુ કયા જિલ્લામાં મળી આવે છે? તો જવાબ છે કચ્છ. કચ્છના પાનંદ્રો ખાતે. લિગ્નાઇટ સૌથી વધુ કયા જિલ્લામાં મળી આવે છે? કચ્છના પાનંદ્રો ખાતે. જોઈએ નેક્સ્ટ. કઈ સદીમાં ગુજરાતમાં યાદવસ્તા અગ્રસ્થાને હોવાનું માનવામાં આવે છે? તો યાદવસ્તા અગ્રસ્થાને હોવાનું માનવામાં આવે છે ઈસવીસન પૂર્વે 14મી સદીમાં. જોઈએ નેક્સ્ટ.
સૂરજબારી બંધ કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ છે કચ્છ જિલ્લામાં સૂરજબારી બંધ આવેલ છે. સુરત જિલ્લાના તાપી નદીનો ઉત્તર કિનારાનો પ્રદેશ કયા નામે ઓળખાય? સુરત જિલ્લાના તાપી નદીના ઉત્તર કિનારાનો પ્રદેશ એટલે સુવાલીની ટેકરીઓના નામે જે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ટાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે કાનમ. ટાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો કાનમના નામે. નેક્સ્ટ, ગુજરાતમાં સૌથી મોટો મેળો કયો ભરાય છે? તો જવાબ છે વોઠાનો મેળો. નેક્સ્ટ, ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? તો જવાબ છે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી. નેક્સ્ટ, ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોને કયા નેટવર્ક દ્વારા ગવર્નન્સમાં જોડવામાં આવી હતી? તો જવાબ છે જી-સ્નાન. ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોને કયા નેટવર્ક દ્વારા ગવર્નન્સમાં જોડવામાં આવી હતી? તો જવાબ છે જી-સ્નાન. જોઈએ નેક્સ્ટ, ગુજરાતનું સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલું છે? તો જવાબ છે વધઈ, જે ડાંગ જિલ્લામાં આવેલું છે. જોઈએ નેક્સ્ટ, કયો ટાપુ પરવાળાના ટાપુ તરીકે ઓળખાય છે? તો જવાબ છે પિરોટન ટાપુ, જે જામનગરમાં આવેલો છે, જે પરવાળાના ટાપુ તરીકે ઓળખાય છે. જોઈએ નેક્સ્ટ, કલ્પસર યોજના કયા આકાર પામનાર છે? તો જવાબ છે ખંભાતના અખાતમાં કલ્પસર યોજના આકાર પામનાર છે. જોઈએ નેક્સ્ટ, કોને સૌરાષ્ટ્રના માથેરાનું બિરુદ આપવામાં આવ્યું છે? તો જવાબ છે હિંગોળગઢની ટેકરીઓને. કોને સૌરાષ્ટ્રના માથેરાનું બિરુદ આપવામાં આવ્યું છે? તો જવાબ છે હિંગોળગઢની ટેકરીઓને. જોઈએ નેક્સ્ટ, ગુજરાતમાં સૌથી મોટો બંધ કઈ નદી પર આવેલો છે? તો જવાબ છે નર્મદા નદી પર, જે સરદાર સરોવર બંધ. જોઈએ નેક્સ્ટ, છોટાઉદેપુર જિલ્લામાં કયા ખનિજનું ઉત્પાદન વધુ થાય છે? તો જવાબ છે ફ્લોરસ્પાર. છોટાઉદેપુર જિલ્લામાં કયા ખનિજનું ઉત્પાદન વધુ થાય છે? તો ફ્લોરસ્પાર. જોઈએ નેક્સ્ટ, ગુજરાતમાં ચિનાઈ માટીનો સૌથી વધુ જથ્થો કયા જિલ્લામાં છે? તો જવાબ છે સાબરકાંઠા. ગુજરાતમાં ચિનાઈ માટીનો સૌથી વધુ જથ્થો કયા જિલ્લામાં છે? સાબરકાંઠામાં. જોઈએ નેક્સ્ટ, ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિમિટેડ તરીકે કયું બંદર ઓળખાય છે? તો જવાબ છે દહેજ બંદર. ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિમિટેડ તરીકે કયું બંદર ઓળખાય છે? દહેજ બંદર. જોઈએ નેક્સ્ટ, ગુજરાતમાં કયા જિલ્લામાંથી સીસુ, તાંબુ, જસત મળી આવે છે? તો જવાબ છે બનાસકાંઠા. બનાસકાંઠામાંથી સીસુ, તાંબુ, જસત મળી આવે છે. જોઈએ નેક્સ્ટ, કચ્છના નાના ડુંગરોની 3 હાર કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ધારના નામથી. કયા નામથી? ધારના નામથી. ગુજરાતમાં ડાયનાસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા છે? તો જવાબ છે રૈયાલી. જોઈએ નેક્સ્ટ, કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે? તો જવાબ છે સૂરજબારી બંધ. કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવે છે? સૂરજબારી બંધની. જોઈએ નેક્સ્ટ, જૂનાગઢ જિલ્લાના ગીરના જંગલોમાં રહેલો કેલ્સાઇટનો જથ્થો કયા નામથી ઓળખાય છે? તો જવાબ છે પનામા ડિપોઝિટ. જૂનાગઢ જિલ્લાના ગીરના જંગલોમાં રહેલો કેલ્સાઇટનો જથ્થો કયા નામથી ઓળખાય છે? તો જવાબ છે પનામા ડિપોઝિટ. જોઈએ નેક્સ્ટ, કઈ પરિયોજના હેઠળ સરકારી આયુર્વેદિક દવાઓનું કારખાનું વડોદરા જિલ્લાના રમણ ગામડી ખાતે આવેલું છે? તો જવાબ છે ધન્વંતરી પરિયોજના. કઈ પરિયોજના હેઠળ સરકારી આયુર્વેદિક દવાઓનું કારખાનું વડોદરા જિલ્લાના રમણ ગામડી ખાતે આવેલું છે? તો જવાબ છે ધન્વંતરી પરિયોજના. જોઈએ નેક્સ્ટ, ગુજરાતમાં મૈત્રક વંશનું પાટનગર કયું હતું? તો જવાબ છે વલભીપુર, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. જોઈએ નેક્સ્ટ, ભારતમાં સૌપ્રથમ સાંધ્ય અદાલતની શરૂઆત ગુજરાતમાં કયા સ્થળે કરવામાં આવી? તો જવાબ છે મિર્ઝાપુર, જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ભારતમાં સૌપ્રથમ સાંધ્ય અદાલતની શરૂઆત મિર્ઝાપુર, અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. જોઈએ નેક્સ્ટ, ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢને મહાનગરપાલિકા કયા વર્ષે જાહેર કરવામાં આવી? તો જવાબ છે વર્ષ 2004માં જૂનાગઢને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યું. જોઈએ નેક્સ્ટ, કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર બનાવવામાં આવ્યું? તો જવાબ છે હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર બનાવવામાં આવ્યું. જોઈએ નેક્સ્ટ, જિલ્લાઓની પુનઃરચના કરી નવા 5 જિલ્લાઓ કયા મુખ્યમંત્રીના સમયમાં બનાવવામાં આવ્યા? તો જવાબ છે શંકરસિંહ વાઘેલાના સમયમાં જિલ્લાઓનું પુનઃરચના કરી 5 નવા જિલ્લા બનાવવામાં આવ્યા હતા. જોઈએ નેક્સ્ટ, ગુજરાતમાં મધ્યમ કક્ષાના બંદરો કેટલા છે? તો જવાબ છે 11. સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદીઓ છે? તો જવાબ છે 71. સૌરાષ્ટ્રમાં મોટામાં મોટી નદી કઈ છે? તો જવાબ છે ભાદર નદી. સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી કઈ છે? ભાદર નદી. ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત કયો છે? તો જવાબ છે ગિરનાર. ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત કયો છે? ગિરનાર. નેક્સ્ટ, ગુજરાતમાં સૌથી વધુ કૂવા અને પાતાળ કૂવા અનુક્રમે કયા જિલ્લામાં છે? તો ગુજરાતમાં સૌથી વધુ કૂવા સુરેન્દ્રનગર, સૌથી વધુ પાતાળ કૂવા સુરેન્દ્રનગર, જ્યારે સૌથી વધુ કૂવા જૂનાગઢ ખાતે આવેલા છે. ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ તળાવો અને કૂવા દ્વારા અનુક્રમે કયા જિલ્લામાં થાય છે? સિંચાઈ તળાવો અને કૂવા દ્વારા અનુક્રમે કયા જિલ્લામાં થાય છે? તળાવો દ્વારા આણંદ અને ખેડા, જ્યારે કૂવા દ્વારા મહેસાણા જિલ્લામાં સિંચાઈ વધુ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં પાતાળ કૂવો સૌપ્રથમ કયા જિલ્લામાં કરવામાં આવ્યો હતો? તો જવાબ છે મહેસાણા જિલ્લામાં સૌપ્રથમ પાતાળ કૂવો
કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.